ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान त्यानो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ गो। આજે 10 લક્ષણ પર્વનો 5મો દિવસ ઉત્તમ સત્ય ધર્મ। ઉત્તમ સત્ય ધર્મ મુનિઓને સાધક દશામાં પ્રત્યેક સમયના પરિણામમાં 10 લક્ષણ ધર્મ પ્રગટ થાય છે। 10 ધર્મ એક સમયની પર્યાયમાં એકી સાથે છે। એક સમયની પર્યાયને 10 પ્રકારે જોવી એને 10 લક્ષણ ધર્મ કહેવાય છે। આ 10 લક્ષણ ધર્મ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત હોવાથી એ ઉત્તમ ધર્મ નામને પ્રાપ્ત કરે છે। 10 ધર્મ એક સમયમાં એક સાથે હોવાથી 10 ધર્મનું યુગપદ વર્ણન થઈ શકતું ન હોવાથી ક્રમે વર્ણન કરવું પડે છે। મુનિરાજે સત્ય જ્ઞાયક ધર્મ આત્માનો જ્ઞાયક સ્વભાવ ત્રણેય કાળ સત સ્વરૂપ સત્ય છે એમનો આશ્રય લેતા સ્વભાવનું સત્ય જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું છે। જ્ઞાની નિર્વિકલ્પ દશાના કાળે જેવો છે તેવો જ્ઞાયક સ્વભાવ એનું જેવું છે એવું સત્ય સ્વરૂપ
એનું શ્રદ્ધાન અને જ્ઞાન થયું અને આચરણ પણ સત્ય આત્મ સ્વભાવને અનુસરીને થયું. વર્તમાન પરિણામમાં નાયકનું સત્ય સ્વરૂપ પ્રગટ થયું, યથાર્થ સ્વરૂપ પ્રગટ થયું. એને ઉત્તમ સત્ય ધર્મ કહેવામાં આવે છે. આ ઉત્તમ સત્ય ધર્મ એટલે મુનિરાજની નિર્વિકલ્પ દશા, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત નિર્વિકલ્પ દશા. એવા મુનિરાજ સવિકલ્પ દશામાં આવે તો એવા સત્ય વચનનું ઉચ્ચારણ કરે છે, એવો સત્ય ઉપદેશ આપે છે કે જેમાં મુનિરાજનું હિત પણ હોય અને મુનિરાજને મુનિરાજનું તો હિત છે, પણ ઉપદેશ આપનાર અને ઉપદેશને ઝીલનાર બંનેનું આ વચનમાં હિત હોવાથી એને સત્ય વચન કહેવામાં આવે છે. ફરીવાર મુનિરાજે આત્માનો સત્ય સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એનો આશ્રય લેતા નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ. આત્માનું જેવું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એનું શ્રદ્ધાન અને જ્ઞાન થયું. આચરણરૂપ વર્તમાન પર્યાયમાં આત્માનો જે પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધતા પ્રગટ થઈ. આવી શુદ્ધતાની પ્રગટતા નિર્વિકલ્પ દશામાં અનુભવી એનું જ્ઞાન કર્યું. એવા મુનિરાજ સવિકલ્પ દશામાં આવીને ઉપદેશ આપે તો એ ઉપદેશમાં મુનિરાજનું પણ હિત છે અને મુનિરાજનો ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય એનું પણ હિત સમાયેલું છે. તો મુનિના વચનો માટે સત્ય વચન નામ પામે છે. આવો સત્ય ધર્મ મુનિઓને હોય છે. હવે આપણો મૂળ વિષય ચાલે છે સાધક દશા. એમાં આપણે
સાધક દશામાં 4 દશા બતાવેલી. સમ્યક દ્રષ્ટિની દશા, શ્રાવકની દશા, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની દશા અને શ્રેણી આરોહણ કરનાર મુનિરાજની દશા. એ સાધક દશા એને સમ્યક ચારિત્ર દશા કહેવાય છે. અષ્ટપાહુડમાં ચારિત્ર પાહુડ નામનું એક પાહુડ છે, ત્રીજું પાહુડ. એ ચારિત્ર પાહુડમાં એમ કહ્યું કે આત્માની સાધક દશા એટલે સમ્યક ચારિત્ર દશા. અષ્ટપાહુડમાં એમ કહ્યું, અન્ય શાસ્ત્રોમાં પણ એમ જ કહ્યું છે કે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર હોતું નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. જે શાસ્ત્રોએ સમ્યક ચારિત્રનું વર્ણન કર્યું એમણે પ્રથમ સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછી સમ્યક જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું, ત્યાર પછી સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. દાખલા તરીકે પંચાસ્તિકાય. પંચાસ્તિકાયમાં પ્રથમ અધિકાર સટ્ટદ્રવ્ય પંચાસ્તિકાયનું વર્ણન કર્યું. કેમ? તો કે સટ્ટદ્રવ્ય પંચાસ્તિકાયનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટે છે. પંચાસ્તિકાયનો બીજો અધિકાર એનો પેટા પ્રથમ અધિકાર. ત્યાં 7 તત્વ 9 પદાર્થનું સ્વરૂપ બતાવ્યું. કેમ? તો કે 7 તત્વ 9 પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટે છે. ત્યાર પછી પંચાસ્તિકાયમાં બીજા અધિકારનો પેટા બીજો અધિકાર મોક્ષ માર્ગ પ્રપંચનું વર્ણન કર્યું. તો એ મોક્ષ માર્ગનું વર્ણન છે,
સમ્યક ચારિત્રનું વર્ણન છે. તો પંચાસ્તિકાએ પ્રથમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું અને ત્યાર પછી મોક્ષ માર્ગ પ્રપંચમાં સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. કારણ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. પ્રવચન સાર લો તો પ્રવચન સારમાં 3 અધિકાર આપ્યા. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રથમ અધિકાર એ સમ્યક જ્ઞાનનો અધિકાર છે. બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે કે જ્ઞેયોનું શ્રદ્ધાન. એટલે કે દ્રવ્ય અધિકાર. દ્રવ્ય અધિકારનું સામાન્ય વર્ણન, પછી દ્રવ્ય અધિકારનું વિશેષ વર્ણન અને પછી જ્ઞાન જ્ઞેય વિભાગ. તો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પેટામાં 3 અધિકાર આપ્યા. દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર અને જ્ઞાન જ્ઞેય વિભાગ. ત્યાં દ્રવ્ય સામાન્ય અધિકાર એનું યથાર્થ શ્રદ્ધાન કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. ત્યાં કર્તા બુદ્ધિ ભોગતા બુદ્ધિ છોડાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. દ્રવ્ય વિશેષ અધિકારમાં નિમિત્ત કર્તાપણું છોડાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. જ્ઞાન જ્ઞેય વિભાગમાં જ્ઞાન એટલે સ્વ અને જ્ઞેય એટલે પર અને વિભાગ એટલે ભિન્નરૂપ શ્રદ્ધાન. સ્વ પરનું ભિન્નરૂપ શ્રદ્ધાન કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. તો પહેલો અધિકાર પ્રવચન સારમાં સમ્યક જ્ઞાન અધિકાર છે. બીજો અધિકાર સમ્યક દર્શન અધિકાર છે. ત્યાર પછી ત્રીજો અધિકાર ચરણાનુયોગ ચુલ્લિકા એ સમ્યક ચારિત્ર અધિકાર છે. તો પ્રવચન સારમાં પણ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પછી સમ્યક ચારિત્ર અધિકાર લીધો છે. નિયમ સાર લેવા જાઓ તો પહેલો અધિકાર જીવ અધિકાર, બીજો અધિકાર અજીવ અધિકાર લીધો છે. જીવ અને અજીવ અધિકાર એટલે 6 દ્રવ્યો, 7 તત્વો એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. ત્યાર પછી ત્રીજા અધિકારમાં
શુદ્ધ ભાવ અધિકાર લીધો, જેનું શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ કરવાથી જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટે છે. ચોથાથી 12 અધિકાર, એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર લીધો. અને 8 અધિકાર નિશ્ચય સમ્યક અધિકાર લીધા, એટલે કે સ્વભાવ રત્નત્રય લીધા. ચોથા અધિકારમાં વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ બતાવ્યું. છ ઢાળા લો તો ત્રીજો અધિકાર સમ્યક દર્શનનો, ચોથો અધિકાર ચોથા અધિકારનો પ્રથમ પાઠ સમ્યક જ્ઞાનનો, ચોથા અધિકારનો આખરી વિભાગ શ્રાવકના ચારિત્રનો, પાંચમો અધિકાર 12 ભાવના મુનિનું ચારિત્ર, અને છઠ્ઠો અધિકાર પણ મુનિનું ચારિત્ર, 5 મહાવ્રત આદિ એનું સ્વરૂપ. તો ત્યાં પણ સમ્યક દર્શન અધિકાર, પછી સમ્યક જ્ઞાન અધિકાર, પછી સમ્યક ચારિત્ર અધિકાર લીધું છે. તો અષ્ટપાહુડમાં ચારિત્ર અધિકારમાં એમ કહ્યું ચોથી પાંચમી ગાથામાં એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. એ ગાથા 3માં કહ્યું. ગાથા 4માં એમ કહ્યું કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની શુદ્ધિ કરવી હોય તો જિનેન્દ્ર ભગવાને ઉપદેશમાં ચારિત્ર 2 પ્રકારનું બતાવ્યું છે. ફરીવાર અષ્ટપાહુડ ચારિત્ર અધિકાર, ચારિત્ર પ્રાભૃત અથવા ચારિત્ર પાહુડ, એની ગાથા 4થી અને 5મી. ત્યાં એમ કહ્યું જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, દર્શન એટલે સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનની શુદ્ધિ માટે જિનેન્દ્ર દેવે એટલે કે તીર્થંકર પરમાત્માએ એમના ઉપદેશમાં સમ્યક ચારિત્ર 2 પ્રકારનું કહ્યું છે. એમાં પહેલો પ્રકાર સમ્યક્ત્વ ચરણ ચારિત્ર અને બીજો પ્રકાર સંયમ ચરણ ચારિત્ર. સમ્યક્ત્વ ચરણ ચારિત્ર સમ્યક દ્રષ્ટિને હોય છે, એટલે કે સ્વરૂપાચરણ ચારિત્ર.
સમ્યક્ત્વચરણ ચારિત્રનું બીજું નામ છે સ્વરૂપાચરણ ચારિત્ર. સંયમચરણ ચારિત્ર બે પ્રકારનું છે. એ સંયમચરણ ચારિત્ર એનો પ્રથમ પ્રકાર સાગાર સંયમચરણ ચારિત્ર. જે શ્રાવકનું દેશ ચારિત્ર છે એને અષ્ટપાહુડમાં સાગાર સંયમ ચારિત્ર કહ્યું. સંયમચરણ ચારિત્રનો બીજો પ્રકાર નિરાગાર સંયમચરણ ચારિત્ર. એ નિરાગાર સંયમચરણ ચારિત્ર મુનિઓને હોય છે, જેને અન્ય શાસ્ત્રોમાં સકલ ચારિત્ર કહ્યું છે. ફરીવાર ચારિત્ર બે પ્રકારનું સમ્યક્ત્વચરણ ચારિત્ર અને સંયમચરણ ચારિત્ર. સંયમચરણ ચારિત્ર બે પ્રકારનું સાગાર સંયમચરણ ચારિત્ર, નિરાગાર સંયમચરણ ચારિત્ર. સમ્યક્ત્વચરણ ચારિત્ર છે એ ચતુર્ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને હોય છે. સમ્યક્ત્વચરણ ચારિત્રનું બીજું નામ છે સ્વરૂપાચરણ ચારિત્ર. સાગાર સંયમચરણ ચારિત્ર એટલે શ્રાવકનું ચારિત્ર, જેનું બીજું નામ છે દેશ ચારિત્ર, જેનું ત્રીજું નામ છે દેશ વિરત. નિરાગાર સંયમચરણ ચારિત્ર એટલે મુનિરાજનું ચારિત્ર. મુનિરાજના ચારિત્રનું બીજું નામ છે સકલ ચારિત્ર. શ્રેણી આરોહણ કરનાર મુનિરાજને પણ જે ચારિત્ર છે તે પણ નિરાગાર સંયમચરણ ચારિત્ર જ કહેવાય છે. હવે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ એની દશામાં ઉત્પન્ન થતું ચારિત્ર એમનું વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. એ જે સમ્યક્ત્વચરણ ચારિત્ર છે
એમાં કોઈ અતિચારનો દોષ ન રહે તો એને નિરતિચાર સમ્યક ચરણ ચારિત્ર કહે છે. દોષના પ્રકાર બે હોય છે, એક અતિચાર દોષ, એક અનાચાર દોષ. અતિચાર દોષથી સમ્યક ચરણ ચારિત્ર ચલમલ થાય પણ નાશ ન પામે. જ્યારે અતિચારનો દોષ થાય તો સમ્યક ચરણ ચારિત્ર નાશ પામે. જે સમ્યક દ્રષ્ટિને નિરતિચાર સમ્યક ચરણ ચારિત્ર હોય તો એમને 25 પ્રકારના દોષ રહિતતા હોવી જોઈએ. એ 25 દોષ રહિતતા એ સમ્યક દ્રષ્ટિની સમ્યક ચરણ ચારિત્ર દશા છે. ફરીવાર, સાધક દશાનું વર્ણન કરવું છે. સાધક દશાના વર્ણનમાં સમ્યક દ્રષ્ટિને કયું ચારિત્ર હોય છે? તો કે સમ્યક ચરણ ચારિત્ર હોય છે. શ્રાવકને કયું ચારિત્ર હોય છે? તો કે સાગાર સંયમ ચરણ ચારિત્ર હોય છે. મુનિઓને કયું ચારિત્ર હોય છે? તો કે નિરાગાર સંયમ ચરણ ચારિત્ર હોય છે. આવા સમ્યક દ્રષ્ટિ શ્રાવક અને મુનિ એમની સમ્યક ચારિત્ર દશા અનેક પ્રકારની હોય છે. અતિચાર દોષ સહિત અને અતિચાર દોષ રહિત હોય છે. દોષ બે પ્રકારના છે, અતિચાર દોષ અને અનાચાર દોષ. અતિચાર દોષ એટલે માનો કે સમ્યક દ્રષ્ટિ છે, એને સમ્યક ચરણ ચારિત્ર છે, એને અતિચાર દોષ લાગે તો સમ્યક ચરણ ચારિત્ર એને મલિન કરે, પણ અતિચાર દોષથી સમ્યક ચરણ ચારિત્ર નાશ ન થઈ શકે. પણ જો અનાચાર દોષ હોય તો સમ્યક ચરણ ચારિત્ર ટકી ન શકે, નાશ પામે. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપાચરણ ચારિત્ર અથવા
સમ્યક ચરણ ચારિત્રનું વર્ણન કરીએ તો સમ્યક ચરણ ચારિત્ર 25 દોષથી રહિત હોવું જોઈએ. 25 દોષમાં 8 શંકાદી દોષ રહિત હોવું જોઈએ. 6 પ્રકારના અનાયતનથી રહિત હોવું જોઈએ. 3 પ્રકારની મૂઢતાથી રહિત હોવું જોઈએ. 8 પ્રકારના મતથી રહિત હોવું જોઈએ. ત્યારે એ નિરતિચાર સમ્યક ચરણ ચારિત્ર કહેવાય. 8 શંકાદી દોષનું વર્ણન પછી આવશે. 6 અનાયતનનું વર્ણન, 3 મૂઢતાનું વર્ણન અને 8 મદનું વર્ણન. 25 દોષ કયા એનું વર્ણન પછી કરવામાં આવશે. આવો જીવ જો સમ્યક ચરણ ચારિત્રથી ભ્રષ્ટ થાય ને શરીરની ગમે તેવી ક્રિયા કરે તો નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક ચારિત્ર એમાં 25 દોષ રહિતતા એ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર છે. સમ્યક ચરણ ચારિત્ર જેને પ્રગટ થયું હોય એ સમ્યક ચરણ ચારિત્ર એના લક્ષણો 8 પ્રકારના છે. જીનદેવની શ્રદ્ધા પહેલું લક્ષણ, ધર્માત્મા પ્રત્યે વાત્સલ્યનો ભાવ બીજું લક્ષણ, એમના કરતાં જેનામાં ગુણ અધિક હોય એના પ્રત્યે વિનય સત્કારનો ભાવ એ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ જીવો પ્રત્યે અનુકંપા. પાંચમું લક્ષણ મોક્ષ માર્ગના પ્રશંસક હોય. છઠ્ઠું લક્ષણ ઉપગુહન. સાતમું લક્ષણ સ્થિતિકરણ અને આઠમું લક્ષણ આર્જવ ભાવ એટલે સરળતા. તો સમ્યક ચરણ ચારિત્ર ચોથે ગુણસ્થાને એમના 8 લક્ષણ છે. બીજું, સમ્યક દર્શનની ભૂમિકામાં ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને 16 કારણ ભાવના એ પણ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિની સમ્યક ચારિત્ર દશા છે. તો ચોથા ગુણસ્થાને કેટલી વાત લીધી?
તો કે ચોથા ગુણસ્થાને જો સમ્યક ચરણ ચારિત્રનું વર્ણન કરવું હોય તો 25 દોષ એ ચારિત્રની અશુદ્ધતા છે. એ 25 દોષથી રહિતપણું એવી દશા એ ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને સમ્યક ચારિત્ર દશા છે. સમ્યક ચારિત્રવાન એનામાં 8 લક્ષણ જોવા મળે એ પણ એમની સમ્યક ચારિત્ર દશા છે. અને જો જીવ તીર્થંકરનું દ્રવ્ય હોય તો 16 કારણ ભાવના ભાવે તો એ પણ સમ્યક દ્રષ્ટિની સમ્યક ચારિત્ર દશા છે. હવે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય તો એનું સાગાર સંયમ ચરણ ચારિત્ર એટલે 5 અણુવ્રતનું પાલન, 3 ગુણવ્રતનું પાલન, 4 શિક્ષા વ્રતનું પાલન અને 13મું વ્રત સલ્લેખના વ્રત. આવા 13 વ્રતના ધારક 13 વ્રત સાધક દશા છે. એ શ્રાવકની સાધક દશા છે. પાંચ અણુવ્રત પછી 3 ગુણવ્રત એનો અર્થ એમ છે કે 5 અણુવ્રતનો વિકાસ કરવો એને ગુણવ્રત કહ્યા છે. 5 અણુવ્રત ને 3 ગુણવ્રત એની રક્ષા કરવા માટે 4 શિક્ષા વ્રત છે અને મરણ સમયનું સલ્લેખના વ્રત છે એ 13મું વ્રત છે. આવા 13 પ્રકારના વ્રત પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને એની સાધક દશામાં હોય છે. આ 12 પ્રકારના વ્રત લીધા પછી જો શ્રાવક પુરુષાર્થનો વેગ વધારે તો મુનિ દીક્ષા અંગીકાર કરવાનો એને ભાવ ઉત્પન્ન થાય છે. અને મુનિ દીક્ષા અંગીકાર કરવા માટે એમની તૈયારી સ્વરૂપે 11 પ્રકારની પડીમાં ધારણ કરવી એ પણ પંચમ ગુણસ્થાન વતી શ્રાવકની સાધક દશા છે. તો શ્રાવકની ભૂમિકામાં સમ્યક ચારિત્ર અથવા સાધક દશા
એમાં અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, સંલેખનાવ્રત અને 11 પડીમાનો સમાવેશ થાય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હોય તો એની દશામાં અનાગાર સંયમ ચરણ ચારિત્ર હોય છે. અનાગાર સંયમ ચરણ ચારિત્રમાં એટલે કે મુનિની ચારિત્ર દશામાં એટલે કે મુનિની સાધક દશામાં એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાનમાં મુનિને 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિજય, 5 આચાર, 3 ગુપ્તી, 6 આવશ્યક, 10 લક્ષણ ધર્મ, 12 પ્રકારની ભાવના, 12 પ્રકારનું તપ, 22 પ્રકારના પરિસર, 28 પ્રકારના મૂળ ગુણ, સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન, ધ્યાન, પછી 5 પ્રકારનું ચારિત્ર એટલે સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત ચારિત્ર. પછી મુનિની ભૂમિકામાં આગમનું જ્ઞાન, મુનિની ભૂમિકામાં પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, પરમ આલોચના, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત, પરમ સમાધિ, પરમ ભક્તિ, નિશ્ચય પરમ આવશ્યક અને સદુપયોગપણું. સદુપયોગપણું એ શ્રેણી આરોહણ કરનાર મુનિ માટે છે. ફરીવાર મુનિની ચારિત્ર દશાનું વર્ણન કરવું હોય, મુનિની સાધક દશાનું વર્ણન કરવું હોય, મુનિના અનાગાર સંયમ ચરણ ચારિત્રનું વર્ણન કરવું હોય તો મુનિની દશામાં
5 महाव्रत, 5 समिति, 5 इंद्रिजय, 5 आचार, 3 गुप्ती, 6 आवश्यक, 10 लक्षण धर्म, 12 भावना, 12 तप, 22 प्रकारना परिसजय, 28 मूળ ગુણ, સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન, 5 પ્રકારનું ચારિત્ર લો તો સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત ચારિત્ર. મુનિની દશા લો તો પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, પરમ આલોચના, શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત, પરમ સમાધિ, પરમ ભક્તિ, નિશ્ચય પરમ આવશ્યક અને શ્રેણી આરોહણ કરતા મુનિરાજ લો તો સદુપયોગપણું. આટલું વર્ણન કરીએ ત્યારે સાધક દશા મુનિની એનું વર્ણન થઈ શકે. સમ્યક દ્રષ્ટિનું સમ્યક ચારિત્ર એટલે સાધક દશા, શ્રાવકનું સમ્યક ચારિત્ર એટલે શ્રાવકની સાધક દશા, મુનિનું સમ્યક ચારિત્ર એટલે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એની સાધક દશા, અને શ્રેણી આરોહણ કરનાર મુનિનું ચારિત્ર એટલે શ્રેણી આરોહણ કરનાર મુનિરાજની સાધક દશા. આટલું વર્ણન જો આપણે કરીએ તો સાધક દશાનું વર્ણન કહેવાય. આટલું વર્ણન કરતા 70 થી 80 કલાક લાગે. એમાંથી પરીક્ષણ દરમિયાન 10 લક્ષણ ધર્મ દરમિયાન આપણાથી થઈ શકે એટલું શાંતિથી જેટલો વિષય ચાલે એટલો એનું વર્ણન કરાશે. હવે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ. એની દશાનું વર્ણન કરવું હોય તો પચીસ પ્રકારના દોષ રહિતતા,
સમ્યક ચરણ ચારિત્ર એના અતિચાર દોષ રહિત ત્યારે સ્વરૂપાચરણ ચારિત્ર અથવા સમ્યક ચરણ ચારિત્ર એની પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટે છે. ચોથા ગુણસ્થાનમાં એ 25 અતિચાર દોષ એનું વર્ણન પેલું કરાશે. ત્યાર પછી સમ્યક ચરણ ચારિત્રના ચિહ્નો 8 એનું વર્ણન કરાશે. પછી જે સમ્યક દ્રષ્ટિ તીર્થંકર ગોત્ર બાંધે એ તીર્થંકર ગોત્ર ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ પોતાની ભૂમિકાના ભાવોથી 16 કારણ ભાવના ભાવીને તીર્થંકર ગોત્ર બાંધે છે. તીર્થંકરનો જીવ તીર્થંકર ગોત્ર બાંધવા માટે કોઈ જાગૃતિ કરીને પુરુષાર્થ કરતા નથી, પણ તીર્થંકરના જીવને એના પરિણામની સહજ દશા એવી હોય છે કે 16 કારણની ભાવના એના પરિણામમાં સહેજે દેખાય છે. આપણે જ્યારે અતિચાર દોષ રહિત સમ્યક ચરણ ચારિત્ર એનો વિસ્તાર કરશું નેક્સ્ટ સ્વાધ્યાયથી, ત્યારે આપણી સામે સાક્ષાત બે જીવો છે, એક પૂજ્ય ગુરુદેવ અને એક પૂજ્ય બેનશ્રી. બંનેનું સમ્યક ચરણ ચારિત્ર અતિચાર દોષ રહિત છે અને ગુરુદેવનું જીવન સહજ 16 કારણની ભાવનાવાળું હતું. તો એ બધામાં ગુરુદેવના જીવનમાં, બેનશ્રીના જીવનમાં એ વાતને ઉતારીને એમને દૃષ્ટાંત તરીકે લઈને આપણે એનું વર્ણન કરશું. સમય થયો છે. વિદેહ ક્ષેત્રના સાક્ષાત તીર્થંકર, પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. વર્તમાન કાળના સર્વોત્કૃષ્ટ આચાર્ય શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભાવિના તીર્થંકર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વર્તમાનના પ્રસમ મૂર્તિ પૂજ્ય બેનશ્રી ને ભાવિના મુખ્ય ગણધર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.